હવે નજર કરીશું પંચમહાલ પર તો પંચમહાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદને આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્રે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ શ્રદ્ધાળુઓને દર્શન માટે ન આવવાની અપીલ કરી છે। હવામાન વિભાગે પંચમહાલ અને વડોદરા જિલ્લામાં રેડ તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા આજ રાતથી શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાવાગઢથી માચી સુધીનો માર્ગ અને પગથિયા બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। જિલ્લામાં એસડીઆરએફની 2 અને એનડીઆરએફની 1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે જરૂર પડ્યે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે 24 કલાક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને વહેતા પાણીમાં વાહન ન ચલાવવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। અને 1 ઓગસ્ટ બંને દિવસ રાજ્યના હવામાન ખાતા વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તે સંજોગોમાં જો વધારે વરસાદ હશે તો સરકારશ્રી દ્વારા સત્તાધીશો દ્વારા માચીથી ઉપર આવવાના પગથિયા પણ બંધ કરવા પડે। આવી પરિસ્થિતિમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આ બંને દિવસ આપ પ્રવાસ કરવાનું ટાળશો, મંદિર આવવાનું ટાળશો અને આપ આપના પરિવાર સાથે સલામત રીતે ઘરે રહો તેવી આપને પ્રાર્થના છે। માં કાલી આપ સૌનું રક્ષણ કરે તેવી પ્રાર્થના કરું છું। જય મહાકાલી માં। જે ફોરકાસ્ટ છે એ પ્રમાણે આજે રાતથી શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। પૂર્વ તૈયારી માટે તમામ ગામડાઓમાં અને નગરના વિસ્તારમાં તમામ વિભાગની ટીમોને અમને સ્ટેન્ડ ટુ અલર્ટ મોડમાં કરી દીધા છે। પંચમહાલ જિલ્લામાં આપણી પાસે 2 એસડીઆરએફની ટુકડી છે અને 1 એનડીઆરએફની ટુકડી છે। ત્રણેય ટુકડી એઝ ઓફ નાવ ફિલ્ડમાં છે, જે લો લાઇંગ એરિયા છે, જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, સંભાવના છે, આવા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સૂચન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે આવા લોકોને અમે એડવાન્સમાં પણ ખસેડવાના છીએ, જેથી રાતે અગર ભારે વરસાદ પડે તો પછી રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફમાં ના પડે।